વટાણા 40 ના કિલો। તો મિત્રો આ કેપ્સિકમ મરચી ને આપણે છે 60 ના કિલો, એટલે મોટા મોટા દડા છે ને। તો મિત્રો ટમેટા ના છે 20 રૂપિયા ના કિલો ને આ કોબી નો જો રીંગણા ના જો થપે થપા પડ્યા હાવ। અહીંયા તો મિત્રો આદુ નો છે 50 રૂપિયા કિલો ને રતારું ના 30 ની તમે આને ગાજર કહેવાય ગાજર। મિત્રો જો વિદેશી મરચા। જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ, શુભ સવાર। તો કેમ છો બધા? મજામાં? ફાઇનલી બધા મજામાં છો, કારણ કે આપણે વિડીયો જોતે બધા મજામાં જ રહેવાનું। તો મિત્રો આજે સવારમાં 3 વાગ્યામાં આપણે ઉઠી ગયા છીએ ને આપણે અત્યારે જવાનું છે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં બકાલું ભરવા માટે। તો સવારમાં ઉઠી ગયા છે, જો નાસ્તો કરવા બેઠી ગયા છે। અહીં આપણે દૂધ, આ બાજુ સંગીતા પરોઠા બનાવે છે 3 વાગ્યામાં સવારમાં। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે પોરબંદરમાં શાક માર્કેટની અંદર। જો ભાઈ હજી છે ને હરાજી ચાલુ થઈ નથી, થોડી જ વારમાં હરાજી ચાલુ થવાની છે। તો આપણે હમણાં જાઉં ત્યાં સુધી આપણે આ રિક્ષામાં આવ્યા હતા, તો આપણે રિક્ષામાં ઊભા ઘડીક વાર અને પછી આપણે હમણાં જઈ હરાજી ચાલુ થાય ને જોઉં। તો મિત્રો જે આપણે કેટલો બધો બકાલો આવી પડ્યો છે। વટાણા 40 ના કિલો। તો મિત્રો વટાણા છે 40 રૂપિયા કિલો। ફુલાવાનો ઢગલો આવી પડ્યા બકાલો। અમારા મામા આવ્યા, એટલે કઈ બી આવતા આપણે પહેલી વાર આવ્યા। જાઓ લે ટમેટા ના ચબલા આ બાજુ રીંગણા 40 રૂપિયા વટાણા 40 ના કિલો 40 ના કિલો વટાણા ના 40 રૂપિયા કિલો। હાલો 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 મિત્રો 85 રૂપિયા નો જબલો। ₹85 જબલાના। આ બાજુ ટમેટા પીડા રીંગણા છે, હવે ઝીણા રીંગણા, ઘણા ભાજી, કોબી। તો મિત્રો ટમેટા ના છે 20 રૂપિયા ના કિલો ને આ કોબી નો વાલના છે, વાલના કેટલા છે? તો મિત્રો જો ઉપર બકાલાની હરાજી ચાલુ થઈ ગઈ છે। હવે અત્યારે તો ત્યાં ઉપર બંધ હતી, ધીરે ધીરે ન્યાય ચાલુ થઈ ગઈ ને આ બાજુ જો રીંગણાના જો થપે થપા પડ્યા હાવ। અહીંયા ટમેટાના કેરેટ ટમેટાના 20 રૂપિયા કિલો છે ને રીંગણાના ભાવ તો હજી કર્યા નથી, પૂછ્યા નથી આપણે। આ બાજુ ડુંગળી છે, ડુંગળીનો ભાવ પૂછીએ આપણે। મેથી હા સર બાબા ડુંગળી પાણીનો 20 રૂપિયા 20 રૂપિયા। આ બધી હરખી જ છે। નીચે મસાલા ફોરી નાની કઈ ગાડી વાળી મીડિયમ આ તમને ગમે આ શું ફોરી આવે ગાંઠિયા વાળી આવે ડુંગળી એક જ લઈ સાઈઝ નાના મોટી ડુંગળી એક જ આમ છૂટક જોતે જડી જાય ને? હા હા જોતે એટલે કાઢી બે પાણી કાઢી દે ને તો મિત્રો આપણે બે પાણી લીધી છે ડુંગળીની, હવે પૈસા દઈ દો। તો મિત્રો જે લીલી સમજાવી મેથી હશે, ભાઈ ને પૂછી મેથી નો ભાવ છે? ભાઈ મેથી નો ભાવ હે ભાઈ? આ મોટા ભાઈ મેથી નો મેથી 10 ની કિલો 10 ની કિલો પાણી પાણી આવે ને કિલોમાં? પાણી નહીં, હા પાણી 5 પાણી આવે એવું છે મિત્રો। 10 ની કિલો મેથી। આના કરી જાય હા ભાઈ આગળ મારો ઉતારો લેવો જ નહીં હવે તો આ મુક્ત આવે મિત્રો। હવે આપણે વિડિયો બનાવો હા હે વાંધો ને? હા કઈ મિત્રો જો રિક્ષા નો થપે થવા પડે તો આપણે ડુંગળી મૂકીએ આપણે રિક્ષે ને બસ પાછા આવીએ। આપણે મેથી કાઢ ડુંગળી પાણી મૂકી દીધી, હવે પાછા જઈએ જે આપણે હરાજીમાં અહીંયા અંદર આ બાજુ હરાજી ચાલુ જ છે ભાઈ। વાહનો એટલા છે અટાણામાં, તો આઈસરો ને બધા બકાલાના ભરાવા માંડ્યા।
ત્યાં ગાજર છે લીલા લાલ છોડ કેટલા ના કેટલા 60 ના કિલો લાલ મરચા ગાજર નું મિત્રો લાલ મરચા ના 60 ના કિલો ગાજર તો જો મસ્ત ના હે આના કેટલા ભાઈ 55 તો મિત્રો આ મરચા ના 55 રૂપિયા છે કિલોના કેટલા કિલો હતો 5-6 કિલો 100 કિલો તો મિત્રો આના 55 રૂપિયા કિલો આજે લીલા આવે ને લીલા હા ફૂલ લાલ હે ને જે એમાં પાકમાં વધારે લાલ જ છે આમાં જે કાસા એવા છે એટલે એના 55 રૂપિયા કિલોના બીટ છે બીટ નો હું બીટ આપણે લેવા નથી તો લઈ ગયો હતો તો મિત્રો જો અહીંયા કેપ્સિકો મરચા છે મોટા આનો શું ભાવ હોય આ ભાઈ આનો શું ભાવ ભાઈ આ મોટા મરચા તો મિત્રો આ કેપ્સિકો મરચી ને આપણે છે 60 ના કિલો એટલે મોટા મોટા દડા છે ને ભૂંગર મોટા મોટા 60 ના કિલો ડુંગળી હવે છે ને આપણે પાછા અંદર જઈ ઉપર ચડી ઉપર તો મિત્રો કાકડી ના 35 રૂપિયા કિલો ₹25 ₹25 એ ગાય ના આવશે ફુલાવર ના 40 હાલો આગળ પાછા લઈને આવું તો મિત્રો લીંબુ ફુલાવર ના 40 રૂપિયા કિલો વિડિયો હા તો મિત્રો આપણે કોથમરી લેવા તાજો માલ શું છે આનો 10 રૂપિયા પણ મારા હારું લઈ લેજો મામા હા તો એક લઈ લે અમાર થઈ જાય 1 કિલો અમાર લઈ લેજે ના અમે માર ના જોઈ જ તો 10 રૂપિયા ખાઈ લે તો મિત્રો 10 રૂપિયા દાણા ભાજી ની પાણી કિલો એક આવે કા મિત્રો તમારે બકાલું લેવું હોય તો ભાઈ આપણે પોરબંદર માર્કેટમાં અથવા ખંભાળિયા બકાલા માર્કેટમાં લઈ જાવ તો તમને હાવ સસ્તું જડી જાય જથ્થાબંધ લેવું તો હાવ સસ્તામાં હાવ પાણીના ભાઈ બકાલો જડી જાય ત્યાં વટાણા છે 40 ના કિલો હાવ છૂટા આ બધા બકાલા ને હરાજી ને દૂર ફાટે હાવ મિત્રો 30 નો જબલો રીંગણા વટાણા 40 ના કિલો વટાણાના 40 મિત્રો આપણે આવી ગયા છે હવે મૂરા લેવા માટે શું ભાવ હે 15 રૂપિયા 15 ની પાણી હા 15 ની પાણી મૂળા ₹15 આ બાજુ જો તો મિત્રો કેટલું વાહન પડ્યું આમ બકાલા માર્કેટમાં મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ આપણે આ બાજુ ચીની ટમેટી દેશી ટમેટી ને પૂછવા માટે હોય કે નહીં ભાવનું બધું પૂછવા લેવા માટે જાય છે એ બાજુ કેમ કે આ બાજુ ઓટે તમે આગલા વિદ્યામાં જોયું હોય માર્કેટ નો તો એમાં ભાજી ને શાકભાજી ને એવું બધું આ બધું ચડતું હતું આપણે જૂની ટમેટી લેવા જઈએ છીએ હવે આ બાજુ છે અહીંયા ટમેટા ને બધું મારા મામા આગળ જાય ને આપણે પાછળ વહી જાય આ જૂની ટમેટી તો છે તો મિત્રો જાય ટમેટા ડબ્બા આવી ગયા ઓલાવાર રીંગણા ને હાવ 30 નું જબલું
ડુંગળી ને કટ્ટા બટા મિત્રો આપણે આવી ગયા છે ભાજી માર્કેટમાં અંદર ગરમ કઈક થઈ ગયું જો મૂળા પાલક ભાજી છે ને ભાજી માર્કેટ છે હવે ભાજી જોઈએ વધારે પડતી દાણા ભાજી બધી પાલક દાણા મેથી આ ટમેટા મેથી ભાજી માર્કેટમાં છે ને ભાઈ અંધારું છે ને તો બહુ દેખાતું નથી ફ્લેશ ચાલુ કરવી પડે હટી જાઓ તો મિત્રો આદુ નો છે 50 રૂપિયા કિલો ને રતારુ ના 30 અમે 3 આવે રતારુ ગાજર ના 30 રૂપિયા ને ગંડેરા ના 40 રૂપિયા કિલો રતારા ગાજર સાલી ક્યાં કીધા હા તો જી હોય યાર હવે જોઈ લ્યો તો મિત્રો આ ગાજર ના છે 40 રૂપિયા કિલો આપણે બોલવા ભૂલ થઈ ગઈ હતી 2 કિલો ગાજર અમે કાઢી લઈ ઠાવકા ના જોઈ લ્યો આવા જા મરચી ના દેખાડો આના 60 રૂપિયા એ મરચી ના 60 રૂપિયા કિલો આ ગરમ ગદનું કઈક થઈ ગયું તો હાલો મિત્રો હું તમને બુર્જ ખલીફા બતાવું બુર્જ ખલીફા તમે કોઈ એવડું ગાજર જોયું જોઈ લ્યો કેમ હે ગાજર એવડું ગાજર કોઈ જોયું જ નહીં તમે આને ગાજર કહેવાય ગાજર આ કરતા ગાજર કેમ છે ગાજર મિત્રો આવું ગાજર તમે કોઈ જોયું હોય તો કમેન્ટ કરી નાખજો એટલે ગાજર કેમ હે ભાઈ હમણાં સવારમાં જો અમારા ગામના સરપંચ ભેગા થઈ ગયા બકાલું લેવા સરપંચ લેવા ના પાડી દો અમારા ગામના સરપંચ બકાલું લેવા આવ્યા તમારે ભીડ પડી બકાલું લેવા આવ્યા મિત્રો વટાણા જો વરી પાસે આવી ગયા ઢીગલો 40 રૂપિયા 43 રૂપિયા થઈ ગયા ફ્લાવર મિત્રો વરી પાછા આપણે રીંગણા માર્કેટમાં આવી ગયા કાળા 30 ના જબલા લઈ લો 30 ના જબલા ફુલાવરના 35 ફુલાવરના 35 રૂપિયા કિલાના એક વાલો મિત્રો જો બકાલું બકાલું દેખા શાક માર્કેટ મિત્રો ટમેટા નો નો જબલો ભાઈ એક મને આપી દેજો લઈ લે મામા એક મારા હારું હા એ લઈ લ્યો એમાં વાંધો નહીં કાશું લેજો હા હાલી હાલ માં હું તમને 100 રૂપિયા દઈ દઉં હા 2 જબલા આપણે લીધા ટમેટા કેવલો કસરી નાખે નહીં જો આવે રિક્ષા ટાયર આપણે બધું બકાલું લેવાઈ ગયું છે હવે ખાલી વટાણા લેવાનું છે વટાણા લઈ આવે એટલે પછી આપણે નીકળી જાય ઘર તરફ પાછા કેમ કે ભાઈ હજી અંધારું જ છે જો અંધારામાં આવ્યા હતા અંધારામાં જવાના છે મિત્રો જો આ રહ્યો ને આ આઈસર આખું મહારાષ્ટ્રમાંથી ટમેટાનું ભરાઈને આવ્યું હતું એવી જ રીતના આવા ઘણા બધા એવા બોલેરા છે જે બહારથી ભરાઈને આવે મહારાષ્ટ્ર એમપી માંથી વટાણા અને મહારાષ્ટ્રમાંથી ટમેટા પુણેમાંથી આ બાજુ કોબીની હરાજી થઈ મિત્રો આપણે આવી ગયા છે પાછા ટમેટા લેવા કેરેટ લઈને કેરેટમાં તો મિત્રો આપણે 1 કેરેટ ટમેટા લઈ લીધા છે જે 1 કેરેટ ઠલવી નાખ્યું બીજું કેરેટ મામા ઠલવે આપણા આખા ગામને હે ને ટમેટા ખવડાવી ઉથમાં પાડી નાખે 2 કેરેટ ટમેટા લઈ લીધા 2 કેરેટ ટમેટા લઈ લીધા
ગામ ને હાવ હાવ ટમેટા કરી નાખો. ચોમાસામાં કેટલા ટમેટા નથી, ટમેટા ભાવ છે બહુ છે, બહુ છે. હવે સસ્તા છે તો હવે એમ કે ખાઓ ટમેટા ખાઓ. તો મિત્રો આપણે માઇન્ડ કરીને ટમેટા ઘેર પુગાડ્યા. મને તો હાથ દુખી આવ્યો. આ દુખી આવે હાથ જો. હવે છે ને જો આપણો આખો બકાલું લેવાઈ ગયું. વટાણા ને બટેકા રહ્યા ને મિત્રો અહીંયા કશ્મીરી મરચા, લાલ, લીલા, પીળા, શિમલા, લાલ મરચા, પીળા મરચા, અહીંયા ઓલા કેપ્સિકમ. મિત્રો જો વિદેશી મરચા કેવા મિત્રો જો અહીંયા આપડા વટાણા જોખાય છે ભાઈ. હવે છૂટક માં લીધા છે હજી 2 કિલો હજી થઈ ગયા. હા તારા પૈસા દઈ દો. હેલો આના શું કેવાય? આના ગાજર એને ઓલા સુરન ઊંધિયામાં કઈ આવે ને ઊંધિયામાં કઈ આવે સુરન. કદ્દુ મિત્રો લીંબુ ના 40 રૂપિયા કિલો એક જમણું લીધું. ફ્લાવર ના તો કેટલા 40 રૂપિયા ફ્લાવર ના. લીંબુ ના 40. મિત્રો બધું બકાલું લેવાઈ ગયું છે ને ખાલી હવે શંકરભાઈ આપણે બટેકા લેવાનું છે. બટેકા લઈને પછી આપણે છે ને નીકળી જાય ફટાફટ. જોઈ લે અહીંયા જો વાહન જોવું છે ધડાકાટી બોલે ને વટાણામાં હવારના દોરમાં. આપણે આવ્યા તો અહીંયા એકેય વાહન નહોતા, એકેય હતા નહીં. હતા વાહન થપ્પા થઈ ગયા. જો હરાજી હજી ચાલુ છે. હવે થોડીક જ વાર હરાજી ચાલુ રહે પછી બંધ થઈ જાય. જો આપણે બધું બકાલ લેવાઈ ગયું છે. હવે રિક્ષામાં ભરાઈ ગયું. હવે ફટાફટ આપણે નીકળવા વાળી છે. તો મિત્રો જો આપણે રવાના થઈ ગયા છીએ. તો મિત્રો આપણે આવી ગયા છે ફ્રૂટ માર્કેટમાં કેળા લેવા માટે. કેળા જે ઉતરે છે ભાઈ, જ્યાં બાજુ ફ્રૂટ માર્કેટની હરાજી ચાલુ છે. ફ્રૂટ નહીં આમાં કેળા ઉતરે છે જ્યાં ટેમ્પોડીમાંથી ઉતરી જાય પછી એની હરાજી થાય. આનો ભાવ છે મારા મામા આમ રખડા આપણે જઈએ. જામફળ છે, જામફળનો 40 રૂપિયા કિલો છે. મિત્રો આ કલમ બોર છે, અમારી ભાષામાં કલમ બોર કહેવાય. એપલ બોર 350 નું કેરેટ. આમાં સરપંચ ને વળી પાછા ભેગા થઈ ગયા. હું તમે કેરા લેવા આવ્યો? હરી એપલ બોર લેવા કા શું કે એપલ બોર 40 નો કિલો એપલ બોર. ભાઈ હરમાઈ ગયા એપલ બોર ના 40 રૂપિયા કિલો. હેલો મિત્રો આપણે બધું બકાલું લેવા ગયું છે, ફ્રૂટ લેવા ગયું છે, બધું લેવા ગયું છે ભાઈ. હવે છે ને આપણે હવે ઘેરે ખસકાવાનો ટાઈમ થઈ ગયો છે. તમને છે ને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. ને હવે પાછો વિડીયો કેવો બનાવીને એ પણ તમે કમેન્ટમાં લખી નાખજો કે હવે તમે પાછો આ ટાઈપનો વિડીયો બનાવો તો આપણે એ ટાઈપનો વિડીયો બનાવીને પાછા આપણે આ વિડીયો સમક્ષ તમારે લઈને આવી જશું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આ વિડીયો અહીંયા સમાપ્ત કરી નાખીએ. રામે રામ ડાયરાને.